રામ રામ સીતારામ, જય માતાજી, મહાદેવ 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 બધાને. તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. તો ગુડ ન્યૂઝ 2 દિવસથી આપવાની હતી પણ મોડું થઈ ગયું, તો કોઈ ખોટું લગાડતા નહીં. તમને ખબર છે કે હું જે ટાઈમ આપું, જે સમય આપું એ સમયસર હું લાઈવ નથી આવી શકતી, અને ડેલી બ્લોગ પણ ટાઈમ ટુ ટાઈમ નથી આવતા. પણ એમાં તમને ખબર છે, નાના છોકરાને રાખવું અને એકલા પછી એડિટિંગ, વિડીયો શૂટ કરવો, ઘરનું કામ કરવું અને ગાયોનું પણ નાના મોટું કામ કરવાનું હોય, કેમ કે રુદ્રના પપ્પા એકલા પછી એટલું બધું કામ કરી ન શકે. તો આ છે ગાયનું વાછડું, બસલું નાનું એવું, ટીલી છે ટીલું માથામાં. અને ઠૂઠી ગાય વિયાણીશ, જો અહીં બહાર બેઠી. કલર ઉપર નામ હોય તો તમને ખ્યાલ જ છે મિત્રો. ખાણ પડ્યું, મેં કીધું આજે સવારે ખાણ પૂરું નથી ખાધું. પણ એ અત્યારે ખાંડને એવું પડ્યું રાખશે, કેમ કે દર વેતર મેં એવું કરે. રુદ્રાને લઈ આવીએ. હાલ તો ઓલા બાવ પાસે જઈ, હાલ તો એને રમવું છે તારી યારે. હાલ ને, જો બોલાવે. રુદ્રા, આ કોણ છે બાવ? ભાગો ભાગો ભાગો. આગો રેજે કરે, અકસ્માત થઈ ગયો. એ ગોળ ગોળ ફરે અને આને કઈ આવડે નહીં ભાગતા. એને એમ છું કે અત્યારે એને મમ કરવાનો ટાઈમ થઈ ગયો, પણ હજી થોડીક વાર છે. અને મિત્રો, આ પંખો એટલો ગાજે ને મને બહુ કંટાળો આવે. એક જ ગાજે. અને 2 દિવસ પહેલા હમણાં લાઈટ ગઈ તો એક 4થા નંબરનો છેલ્લો પંખો ને એક ઓસરીનો પંખો બે બળી ગયા. કેમ કે અહીં આપણે લાઇટમાં બહુ જ વાંધા છે. 24 કલાક થઈ જાય તોય લાઇટ ન આપે. અરજી કરો, ગમે એટલી અરજી કરો તોય લાઇટ ન આપે. એ બહુ એક વાંધો છે, બહુ હેરાન થાય. આપણે તો ઠીક હેરાન ન થાય એવા પંખા વગરને એવું રહી લઈએ, કેમ કે પહેલાંના જમાનામાં કંઈ પંખાને એવું નહોતું, તો અત્યારે આપણે જોડી લઈએ. પણ ગાયું પાણી વગરની રહે ને, એનું શું કરવાનું? તો હાલો મિત્રો, હવે રુદ્રના પપ્પા આવી જાય ત્યારે બ્લોગ કન્ટિન્યુ કરશું. ત્યાં સુધીમાં કામ કરી નાખું, કેમ કે કાલ પાછું બહાર જવાનું છે મારે. તો મિત્રો, રુદ્રના પપ્પા આવી ગયા. બહુ મોડું થઈ ગયું આજે નાવાનું. જોન હાથમી ગયો અને ગયો દોવા મળ્યા છે. નિરાવ તો પછી મેં કરી નાખ્યો હતો, એટલે કે બ્લોગ શૂટ નહોતો થયો, કેમ કે નિરાવ કરવો એટલી બધી ગઈ નહીં કે વિડીયો શૂટ કરવો. અમુક વસ્તુ એ જાતી કરવી પડે એમ. હા હા હા, એવું છે, વાંધો નહીં. હું અહીંયા વિડીયો શૂટ કરવા આવી મિત્રો, અને રુદ્રના પપ્પાને મારું કામ હતું જ. એને એક ગાયને છે ને આસળમાં ચાંદુ છે, તો આપણે આ ક્રીમ લગાડીએ છીએ એને. જો આ ક્રીમ છે, કોલ્ડ ક્રીમ વિન્ટર માટેનું. તો દઈ આવીએ રુદ્રના પપ્પાને. મનમથી ગઈને ચાંદુ છે ને એટલે થોડીક ભાગીશ, તો આપણે સાના મના જઈને આપીએ. વાંધો નહીં ને, લાઈટ શરૂ છે. હા, કઈ વાંધો નહીં, હાલો. હા, ના ના, ભલે ને હું હમણાં આવીશ ત્યારે લઈ જઈશ ચા બનાવીને. મિત્રો, બધી ગાયો બહાર છે, હવે દોવાની વારા ફરતી. બહુ અંધારો થઈ ગયો એટલે બહુ કેપ્ચર થાય નહીં અત્યારે. આપણે ભાઈ ફોક્સ હોય, ફોક્સ લાઇટ, તો બધું કેપ્ચર થાય. તો ઓનલાઈન જોઉં છું
બ્લોગિંગ માટે એવું કે ફોક્સ મળી જાય ને તો સારું પડે. તો હવે આપણે જઈએ ઘરમાં. રુદ્રના પપ્પાને ચા પીવી છે તો બનાવી દો. એ કહે કે આજે આખો દિવસમાં એવી ગળી ચા બની જ નથી જેવી પીવે. હું ચા દૂધ જેવી ચા બનાવું કેમ કે હું મોડી પીવું છું. રુદ્ર જોવે છે મોગલી. શું કે બા બાગે હે બાગે હું બાગે. તો મિત્રો હવે ચા બનાવી નાખું. બ્લોગને એન્ડ આપી દઈએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે આવા જ બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી.